આજે તો ગયા ગાંધીધામ. તો વેલકમ ગાઈસ, કેમ છો તમે? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. આજે તો આપણે જાય છીએ ગાયો મૂકવા. ગાયો પણ વાડે પહોંચી ગઈ છે. હવે જાશું આપણે આપણી દુકાને. પછી આવે છે રતનભાઈની દુકાન. તો આપણે ગયા રતનભાઈની દુકાને. અહીં છે રતનભાઈ કે લાઈક કરો, ફોલો કરો. પછી આપણે સચિનભાઈની વાડીએ બાઇક લેવા માટે, કેમ કે જગદીશભાઈને જવું હતું બાઇક લઈને કોલેજ. આપણે બાઇક લઈને થઈ ગયા રવાના. જોઈ શકો છો તમે. આ છે જગદીશભાઈ, જો એ બાઇક લઈને લઈ જશે કોલેજે. અબે સાલે. પછી આપણે આવી ગયા આપણી દુકાનની અંદર. જોઈ શકો છો તમે દુકાન. અંદર કાંઈ કામ હોય તો આપણે કરવાનું છે. અત્યારે કાંઈ દેખાતું નથી. પછી મામાને લેવાનો હતો શટરનો માલ. હવે આપણે જવાના છીએ ગાંધીધામ. ગાંધીધામ જવા માટે થઈ ગયા છે રવાના. સકડો બાંધી લીધો છે આપણે. હવે આવી ગયું છે કબરાવું. મોગલધામ જવા માટેનો રસ્તો અહીંયાથી જાય છે. જુઓ, એ મોગલધામ જાય છે. આપણે પહોંચી ગયા છીએ ભચાઉ. જો ભચાઉમાં ગેટ બને છે. કેટલા વર્ષથી આ બને છે પણ ખબર નહીં હવે આ ક્યારે ગેટ તૈયાર થશે. પછી આપણે ગાયને ચરવા આપવાનો હતો એટલે આપણે આવી ગયા ચરવા આપવા માટે. આ જો ભીખા આમાં આપે છે ત્યાં બધી ગાયને. પછી ચરવા આપીને આપણે થઈ ગયા રવાના ગાંધીધામ જવા માટે, કેમ કે હવે આપણે લેવાનો છે ભીખા આમાંનો શટરનો માલ. જોઈ શકો છો કેવડી મોટી કંપની છે, ભચાઉમાં આવેલી છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામ. જોઈ શકો છો આ છે ગાંધીધામની બજાર. પછી આપણે પહોંચી ગયા જ્યાં શટર લેવાનો હતો ત્યાં, પણ આ દુકાન તો બંધ છે. પછી મામાને પીવાની હતી ચાય, તો શોધખોળ કરીને ચાયવાળો મળી ગયો. પછી મામાએ લગાડી ચસ્કી. પછી આપણાને પેટમાં ઉંદેડા દોડતા હતા એટલે હવે આપણે નાસ્તો કરવો હતો. આપણે ખાસ વડાપાઉં નાસ્તો કરીને હવે નીકળી ગયા છીએ આપણે રાજુ મામાના ઘર તરફ. હવે આપણે જવાનું રાજુ મામાના ઘરે. તો આપણે આવી ગયા છીએ રાજુ મામાના ઘરે. જોઈ શકો છો તમે. પછી મામા કનેથી લેવાના હતા પૈસા, તો આપણે નીકળી ગયા છીએ હવે એટીએમ તરફ, કેમ કે મામા પાસે કેશ તો હતા નહીં. આપણે પહોંચી ગયા રાજન સિનેમા. ત્યાં કને નીચે જ એસબીઆઈનું એટીએમ આવેલું છે. મામા ગયા છે કેશ કાઢવા. તો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા મોલ પણ આવેલો છે. સિનેમા પણ બાજુમાં જ છે. ખરીદી પણ કરી શકાય ને મૂવી પણ જોઈ શકાય છે. પછી 10,000 કેશ આવી ગયા મામાના હાથમાં. હવે પૈસા આવી ગયા. હવે આપણે જઈએ છીએ શટરવાળાના કારખાના તરફ. આપણે આવી ગયા છીએ કારખાને. અહીંયા જો પતરાના રોલ પડે છે. પછી તો આપણો માલ તૈયાર જ પડ્યો હતો એટલે પછી નાખ્યો સકડામાં. પછી આપણા હાથમાં આવી ગયું બિલ લઈને સકડામાં બેસીને થઈ ગયા આપણે રવાના. હવે જવાનું છે આપણા ગામ. એક તો અમે મોડું થાય છે ને એમાં આપણાને આ ટ્રાફિક નડે છે. ટ્રાફિક હટી ગયો ને આપણે પહોંચી ગયા અહીંયા ભીમાસર. હવે આપણે આપણા ગામ બુઢારમોરા પહોંચી આવ્યા છે. જો શકો આપણી દુકાન ખુલી છે. મામા ગયા છે માલ ઉતારવાના. હવે આપણે જઈએ છીએ ઘરે. તો ભાઈ આજ માટે તો આટલું જ હતું. કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો વ્લોગ. જય શ્રી રામ.